સર કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાય? મને તો ખબર જ નથી પડતી, મને તો કોઈ આઈડિયા જ નથી કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાય. સિમ્પલ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને બેટા તમારે એડમિશન લગતી બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, ત્યાં ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો, એડમિશન 2026 લખીને. મેથ્સ ગમતું હોય ને, ખાલી મેથ્સ, જોરદાર ડાય હાર્ડ મેથ્સ ગમતું હોય, તમે લોકો બિંદાસ કોમ્પ્યુટર આઈટી લગતી કોઈ બી ફિલ્ડમાં જાઓ, એટલે કોમ્પ્યુટર આઈટી, સાયબર સિક્યોરિટી, આઈઓટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એઆઈએમએલ, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, જે પણ બ્રાન્ચ, તમે કોઈ બી બ્રાન્ચમાં જાઓ તમે સક્સેસફુલ જશો તો તમને મેથ્સ તમારું જબરજસ્ત પાવરફુલ સ્ટ્રોંગ. 12th નું ફિઝિક્સ તમારું સ્ટ્રોંગ હોય તો ઇલેક્ટ્રિકલ છે, ઈસી છે, આઈસી છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, આ જે 5 બ્રાન્ચ છે એમાં તમારે જવું જોઈએ. જો તમને 12th નું ફિઝિક્સ બહુ જ ગમતું હોય અને 11th નું ફિઝિક્સ તમારું સ્ટ્રોંગ હોય તો તમારે લોકો એમાં જવું જોઈએ. તમારે મિકેનિકલ, સિવિલ, કેમિકલ જેવી બ્રાન્ચમાં જવું જોઈએ, રબર ટેકનોલોજી જેવી બ્રાન્ચમાં જવું જોઈએ, વોટર મેનેજમેન્ટ જે છે, સિવિલ છે, આ બધી બ્રાન્ચમાં તમારે જવું જોઈએ જો તમારે 11th નું ફિઝિક્સ સ્ટ્રોંગ હોય. આ બધામાં મેથ્સ તો આવશે જ, પણ ફિઝિક્સ સ્ટ્રોંગ હોય તો ખબર પડી ગઈ. 11th ફિઝિક્સ સ્ટ્રોંગ હોય તો કઈ બ્રાન્ચમાં જવું જોઈએ, 12th ફિઝિક્સ સ્ટ્રોંગ હોય તો કઈ બ્રાન્ચમાં જવું જોઈએ. મેં તમને ઉપર છેલ્લો તમને આઈડિયા આપી દીધો, જેના કારણે તમે લોકોને આઈડિયા આવી જાય.